विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे जे जोयुं तुं ए ज विकलितना उपयोग। लेक्चर 2 रेडी क्लियर। हवे आज भणवानुं छे एक्जाम्पल 4। सहेलुं छे। जो एक्स अने वाय के बे चौरसनी क्रमशः बाजुओना माप होय तथा आ एक वधारानी शरत छे y बराबर x प्लस एक्स वर्ग होय तो बीजा चौरसना क्षेत्रफळनो प्रथम चौरसना क्षेत्रफळने सापेक्ष वृद्धि दर एमां 4 विकल्पो छे 2x² प्लस 3x प्लस 1 2x² माइनस 3x प्लस 1 x² प्लस 3x माइनस 1 1 प्लस 2x। હવે આ દાખલો છે ને એકદમ સરળ છે દીકરાઓ, જુઓ એકદમ સરળ દાખલો। હવે એમાં શું છે બે ચોરસ છે, એકની બાજુનું માપ x છે અને બીજાની બાજુનું માપ y છે, x અને y। સમજાય છે બાબત? તો કે હા, આપણે લખી નાખીએ ચોરસ 1 માટે ચોરસ 1 માટે। હવે એના માટે બાજુનું માપ શું છે દીકરાઓ? બાજુનું માપ તો કે x। હવે એનું ક્ષેત્રફળ એને આપણે a1 નામ આપશું। હવે આપણે લેવાનો છે dA1 upon dx એટલે 2x। ક્લિયર દીકરાઓ? ઓકે હા સર। હવે આપણે ચોરસ 2 ની ચર્ચા કરીશું। ચોરસ 2 માટે એના માટે બાજુનું માપ છે ને y છે, તેનું ક્ષેત્રફળ A2 કહેશે। હવે અહીંયા સમજવાનું છે, અહીંયા જે y છે ને એ y અહીંથી લેવાનું છે, અહીંથી। એટલે y ની વેલ્યુ ક્યાંથી મૂકી દો? x² પ્લસ x રેઝ ટુ સ્ક્વેર। એટલે અહીંયા પેલા પદનો વર્ગ, બે પેલું પદ બીજું પદ A2, તેથી dA2 upon dx 4x ઘન 6x વર્ગ વત્તા 2x। હા, હવે આપણને શું પૂછ્યું છે ખબર દીકરા? એને કઈક પૂછ્યું છે અદ્ભુત। ગુજરાતીમાં લખશું બીજા ચોરસના ક્ષેત્રફળનો
બીજા ચોરસના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળને સાપેક્ષ વૃદ્ધિ દર. એટલે એ થશે dA2 upon dA1. રેડી? તો આને તમે આમ લખી શકો છો. એટલે 4x³ plus 6x² plus 2x upon 2x. હવે 2x ઉપરમાંથી સામાન્ય મળે છે અને ઉડી જાય છે એટલે આટલું જ વધે. 2x² plus 3x plus 1. આ માગેલ વૃદ્ધિ દર છે. આ આપણો જવાબ છે. ક્લિયર દીકરાઓ? આ આપણો જવાબ. માગેલ વૃદ્ધિ દર એટલે વિકલ્પ એ 2x² plus 3x plus 1. હવે દીકરાઓ આના જેવો જ બીજો દાખલો તમને એક્સ્ટ્રા આપું છું. એક્સ્ટ્રા દાખલો છે. એમાં આવું ને આવું જ છે. ચોરસની બાજુ x અને y છે આની જેમ જ. હાલો આનો તો તમે પેલા સ્ક્રીનશોટ લઈ જ. ચોરસની બાજુ x અને y છે. પછી y બરાબર x માઇનસ x વર્ગ. અહીંયા માઇનસ નિશાની છે જો અહીંયા. એટલે આટલી રકમ બદલે છે. આ નવો દાખલો છે એક્સ્ટ્રા. આ રકમ બદલી તો બીજા ચોરસનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળને સાપેક્ષ. ટૂંકમાં અહીંયા ઊંધું છે. બીજા ચોરસના ક્ષેત્રફળને સાપેક્ષ પ્રથમ ચરણ ને સાપેક્ષ પ્રથમ ચોરસના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર. અહીંયા ઊંધું પૂછ્યું છે દીકરા. ફરીથી ધ્યાન દો, રકમ સમજો અને પાછું એના જવાબ છે ને દીકરા x બરાબર 2 હોય ત્યારે. એટલે અહીંયા જે તમને જવાબ આવ્યો ને એમાં x બરાબર 2 મૂકી દેવાનું. આપણે રકમમાં એમ કીધું છે. રેડી? ચાલો નવેસરથી રકમ લખ દઉં. અહીંયા આવતા રહ્યો. આનો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આપણે એને એક્સ્ટ્રા. બે ચોરસની બાજુઓ અનુક્રમે x અને y છે. તથા y is equal to x minus x વર્ગ. હવે x બરાબર 2 હોય ત્યારે બીજા ચોરસના ક્ષેત્રફળનો ક્ષેત્રફળને સાપેક્ષ પ્રથમ ચોરસના ક્ષેત્રફળનો. જો ધ્યાન દેજો, પ્રથમ ચોરસના ક્ષેત્રફળનો બદલવાનો વૃદ્ધિ દર. એટલે તમારે dA1 by dA2 ગોતવાના છે. અને જે જવાબ આવે ને એમાં x બરાબર 2 મૂકવાના. x બરાબર 2 મૂકવાના. હવે એનો વિકલ્પ છે A 1 B 2 C 3 D 6. ચાલો લઈ લીધું. સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે હવે દાખલો 5મો.
વક્રો બે વક્ર આપેલા છે y² is equal to 32x, x² is equal to 180y ના 0 આગળના દાખલો તો સહેલો છે હો, પરીક્ષામાં પૂછાયેલો છે એટલે તમને કરાવી દીધું. આગળના સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ખાલી I/3, I/2, I/6, I/4. અહીંયા શું છે y² is equal to 32x, તેથી dy/dx મેળવીએ 2y into dy/dx 32, તેથી dy/dx બરાબર 16/y. મારા વાલાવ આટલું સરળ છે હો. હા, હવે આપણે લઈએ 0 0 એ ઢાળ, dy/dx 0 0, એટલે અહીંયા થશે 16/0, એટલે અવ્યાખ્યાયિત. શું થાય દીકરાઓ? તેથી 0 0 બિંદુએ સ્પર્શક શિરોલંબ છે. આપેલ વક્રનો સ્પર્શક શિરોલંબ છે. બોલો લ્યો. હવે આપણે બીજી ચર્ચા, બીજો વક્ર લઈએ. તથા x² is equal to 180y, તેથી 2x બરાબર 108 dy/dx, તેથી dy/dx બરાબર x/54. આ આપણને ઢાળ મળે 0 0, આ તો ખાલી dy/dx મળ્યું છે, તેથી dy/dx 0 0 બરાબર 0/54, એટલે 0. આમ 0 0 બિંદુએ આપેલ વક્ર નો સ્પર્શક સમક્ષિતિજ છે. સમક્ષિતિજ છે, તેથી આપણે સીધે સીધું લઈ લઈએ. તેથી બંને સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ આવશેલું દીકરાઓ π/2. આ જવાબ. ચાલો ચાલો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. Example 6. y is equal to x⁴ - 10 માં x નું મૂલ્ય 2 થી બદલાઈને, જો આ વસ્તુ છે ને ખાસ ધ્યાન દેજો, 1.99 થાય છે. તો y નું મૂલ્ય
બદલાઈને ખાલી જગ્યા થાય નો વિકલ્પ છે 0.32 0.032 5.68 5.968 ચાલો મિત્રો અહીંયા આના સોલ્યુશનમાં ખાસ ધ્યાન દેજો સોલ્યુશનમાં ખાસ ધ્યાન દેજો ये समझो y is equal to x ની 4 minus 10 એટલે dy dx બરાબર 4x cube રેડી અહીં x નું મૂલ્ય 2 થી બદલાઈને 1.99 ઘટે છે તેથી ડેલ્ટા x એટલે કે x માં ફેરફાર ડેલ્ટા x એટલે કે 2 માઈનસ 1.99 એટલે એ જવાબ મળશે 0.01 આ ડેલ્ટા x હવે તમારે આ બાબત સમજવાની છે કે y ના મૂલ્યમાં થતો ફેરફાર આ સીધું સૂત્ર જ છે y ના મૂલ્યમાં થતો ફેરફાર રેડી તો સીધું dy dx into delta x જો આ ધ્યાન દેજો તો dy dx કેટલો છે તો કે 4x cube delta x કેટલો છે તો કે 0.01 હવે આપણે અહીંયા x ને સ્થાને 2 લખવાના છે x એટલે આ 2 x ને સ્થાને 2 લખવાના છે 2 નો ઘન 8 ચોક 32 0.01 એટલે y માં થતો ફેરફાર 0.32 આ જવાબ છે મિત્રો એટલો સરળ દાખલો છે સમજાઈ ગયું દીકરાઓ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો